હેલો ગાઈસ, આજે આપણે થઈ ગયા હતા એકદમ બોર, કેમ કે વાંચીને એકદમ થઈ ગયા હતા, કંટાળી ગયા હતા. ચલો આજે આપણે કંઈક બનાવીએ. આજે ઘરે કોઈ નથી, મમ્મીને બહેન છે તે બહાર ગયા છે કામને લઈને, તો આપણે આજે એકલા છે. તો વાંચીને થઈ ગયા હતા એકદમ બોર, એટલા માટે મેં કીધું કે ચલો કંઈક ખાઈ લઈએ, કેમ કે ભૂખ બહુ લાગી છે. પણ તો ઘરે કોઈ ન હોય એટલે આપણને રોટલો ચાક ફાવે નહીં. તો કંઈક બનાવે તો શું બનાવું. પછી મને આઈડિયો આવ્યો. મેં કીધું ચલો આપણે આજે મેગી બનાવીએ. તો ચલો મેગી બનાવવા. સવડા તપેલી મૂકી એમાં પાણી નાખીશું અને મેગીનું પેકેટ છે તે ખોલીશું. હમણાં મેગી નહીં નાખીએ, પાણીને એકદમ ઉકળવા દઈશું. ત્યાં સુધીમાં આપણે કાચી મેગી છે તે થોડી ઘણી ખાઈશું, કેમ કે મને ખૂબ જ ભાવે છે. કોમેન્ટ કરજો કેટલા લોકોને કાચી મેગી ભાવે છે. તો આપણું પાણી છે તે ઉકળી ગયું છે, તો એમાં આપણે મેગી એડ કરી લઈએ. જ્યાં સુધી મેગી છે તે ઉકળે, એકદમ બફાઈ જાય ત્યાં સુધી આપણે ટમેટોનું મરચું છે તે સુધારી લઈએ. હવે આપણે તપેલીમાં 2 સ્પૂન તેલ એડ કરી એમાં હિંગ નાખીશું અને હિંગને થોડી વાર હલાવી. ત્યારબાદ તેલમાં આપણે ટમેટું મરચું છે તે એડ કરીશું અને તેમને થોડી વાર ધીમે ધીમે પકાવીએ. જે તે સંપૂર્ણ એકદમ ચડી જાય ત્યાં સુધી પકાવીશું અને ત્યારબાદ એમાં મેગી એડ કરીશું. મેગી એડ કરી મેગીનો મસાલો એડ કરીશું અને ત્યારબાદ તેમને હલાવીશું. કન્ટિન્યુ હલાવીશું, બધો જ મસાલો તેમાં ભળી જાય ત્યાં સુધી હલાવીશું. અને મને મેગી છે તે તીખી ભાવે છે, એટલા માટે આપણે થોડીક એમાં લાલ મિર્ચ પાવડર બી એડ કરીશું. લાલ મિર્ચ પાવડર એડ કરી અને ઉપરથી ધાણા એડ કરીને આપણે સંપૂર્ણ મેગી તૈયાર છે. મેગી જેવી જોવામાં હતી તેવી જમવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હતી. હું મેગી ખાઈ લઉં ત્યાં સુધી તમે લાઇક કરો, શેર કરો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. અને ત્યાં સુધી બધાને મારા જય મા મોગલ, ટાટા, બાય બાય.